જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો? હું પણ મજામાં છું. સ્વાગત છે આપણે એક નવા વિડીયો વ્લોગમાં. તો હવે આજ છે ને આપણે વહેલા 6 વાગે ગુડ મોર્નિંગ થઈ ગયું છે. વહેલું જાગવું પડ્યું કેમ કે ગાઉ દોરાવાની હોય ને, ગા મળી દો કેમ થાય છે. માખ્યો આવે છે ને આમ ઉડાડી પડે છે કેમ કે માખ્યો આમ બટકા ભરે ને એટલે ઢોર આમ સરખું ઊભું ન રહે. જય માતાજી. છેલ્લે નાથ દાહનું હારું કરે ને બધા હાચર રાખે. તો આપણે આજે ઢોર દોવાથી શરૂઆત થઈ ગઈ સવારની, કેમ કે આજે થોડું ઘરનું કામ કરવા મોડું થઈ ગયું છે. કેમ કે અત્યાર લગી વરસાદ ચાલુ હતો એટલે હવે જો રહી ગયો છે ને ઢોર બાર ફેરવી દોવાનું શરૂ કર્યું છે. ને આ બાજુ જો વાહડી હાથમાં નથી રહેતી. જો એને કેમ કે અમે દૂધની તપેલી ભરીને મૂકવી ને એટલે દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો દૂધ પીવા હાટુ છે. એને ખબર હતી કે મારે દૂધ ની તપેલી મૂકી ઢોળી નાખીશ. એક ગા ધોવા કે તો બીજી ગા ધોવાનું શરૂ કર્યું છે. મારો વારો આવ્યો પીવાનો. બધી ગાઉ ધોવાનો તારો વારો છે. કહેવાનું તો બીજી માત નહીં દોવાની. હું દોઈ થાકી ગઈ. બે ગાયું ન દોવાણી અને જોવાનો વારો આવી ગયો. બે ગયા એક હાથે દોવાય આમ તો આજ ને કાલે એક શેડ પડે. આને કરતા હું સારી રીતે દોઈ તો બેલા વાળા હોય એમાં પાછા કાંઈ પૂછડું ઉડાડે કેમ થાય? મને મેં કહેતા હતા કે હા જો ખાણ પેલા ખાઈ ગઈ ઉતાવળ કરીને, હવે પછી પાછા પગ ઉછા નીચા કરે. ત્યારે છે ને આપણે ગા ને છે ને બીમાર પડી ગઈ, અવાજ ને કઈ ખાતી નથી ને, દોયા પછી ખાલી ખાણ ખાધું છે. ખાણ પછી કઈ ખાધું નથી એટલે ડોક્ટર સાહેબ ને બોલાવ્યા છે. જો ડોક્ટર સાહેબે તપાસ કરી ને કીધું તાવ છે એટલે છે ને બોટલ ચડાવવાની રહેશે. બાંધી થાંભલા ઝાડવા રે. હા, પેલા બોટલ તો બાંધેલી છે અમને, અને બીજી બોટલ બાંધી દેવાની છે હવે. બોટલ ઢગલો આવ્યો છે. આવડિયા ગાઉ નો તકલીફ થાય મેન ખબર છે બીમારીની. આપણે દેશી ગાઉ હોય ને તો એ બીમાર હોય છે, પણ આવડિયા ગાઉ બહુ વધારે બીમાર પડે. કા મહેશભાઈ? ઇમ્યુનિટી પાવર, રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય ને એના હિસાબે. હા, આપણને એ કઈ ખબર ન પડે, પણ એટલી ખબર પડે એ સબ બીમાર વધારે પડે. શેના કારણે બીમાર પડે એ આપણને ન ખબર પડે. હાથમાં મૂકી મોજે પકડો. મોર રાંડું પકડો, ઓલ બાજુ રાંડું. હાલ ભાઈ લઈ લે માથે ન ડોક્ટર સાહેબ ઇન્જેક્શન દીધી અને બે બાટલો હવે આપણે જવાનું છે નેટ કરવા, જાહેર કરવા જવાનું છે. ગામ લીંબાળીમાં આપણે આવ્યા છીએ નીણ ભરવા. સવારે કીધું એમ કેમ છે કે આપણે જાહેર લેવા આવ્યા છીએ. ઉકળ જાહેર છે તો પટેલ ને ખંભાળા તેડતા આવ્યા છીએ. એ એકલા કાંઈ ભરાય નહીં. એક પટેલ વાળા ખંભાળા વાળા ને એક લીંબાળી વાળા, બે પટેલ ને લઈ લીધા છે કામ આજ. કાંટામાં જોશી ભરતા જાય છે. નેણ તમને દેખાડું ક્યાં છે કેટલી છે ને. અને એક અમાર ભાવેશભાઈ જો અને આ વાર પટેલ જાય રહ્યા. ઉમેશ કેમ છે? હમણાં વરસાદ આવવાનો છે. આ શું આમાંથી આપણે આખી ગાડી ભરવાની છે. જેટલી સામે છે ગાડી જેટલી સામે એટલી ભરવાની, જોખી ભરવાની છે. કેમ કે આપણે વેસાયથી લીધી છે ને એટલે ઘરની હોય તો બેસી ગાડી ગમે એમ ભરી લીધી તો વાંધો નહીં.
અઠ્યાવીસ કિલો નો ભારો થયો હતો આપણો. વરસાદ શરૂ થઈ ગયો ને આપણે કાચ ખોલો રહી ગયો ગાડીનો, બંધ કરી દીધી અને આટલે નહીં આપણે ભરી દીધી. તો હવે છે ને થોડીક રહે છે એ થોડીક જોખીને ભરી દેવી. વધારે આમ એમ છે તો ભાઈ હવે છે ને આટલી જોખવાની બાકી રહી ખાલી. જો આટલી જોખીને ભરી દેવી આમાં. પૈસા ને માથે કાગળ નાખવો પડશે કેમ કે સાટા ધીમા ધીમા શરૂ છે. અમારા ભાઈ થાકી ગયા છે. હવે બે ગયા છે. હાલો હવે છે ને નીણ ભરાઈ ગઈ છે ને પલ્લી ગયા છે, વરસાદ આવી ગયો તો. અને ગાડી આપણે જો કાગળ ઢાંકીને પેક કરીને ઉપડ્યા છીએ. તમારે પટલ જો ગાડી લઈને ઉપડ્યા હવે પટલને તોડી નાખ્યા છે. કાંઈ વાંધો ના. હાલો છે ને, હાલો કાઢો બહાર કાઢી લેવી છે કે બે જાઓ. આપણે કાંટો બધું હારે લે. ફાઇનલી ઘરે પહોંચી ગયા. કાગળ વાગળ હવે છોડવા માંડી અને વરસાદ સીડ્યો છે. બાજુ બહુ જો કેટલો વરસાદ સીડ્યો ખબર. આમ આગો ધોધ માર પડે છે. કીધું એ વરસાદ પૂગતો પૂગે ને તો ગાડી ખાલી કરીને અંદર આપણે નીણ બધી નાખી દેવી અને એક ગાંજો આપણે આવી નાખીએ. હવે છે ને ફટાફટ છે ને ઘા હારવા માંડવી. વરસાદ આવતો આવે ને ત્યાં બધું અંદર ખડકી દેવી નીણ બધી. ગાડી ખાલી નથી કરવા દીધી. અડધી ગાડી ખાલી કરીને પછી રેપ જેપ થઈ ગયા ને ક્યાં સાટા આવી ગયા. આપણે ગાડી ક્યાં લઈ લીધી ખબર છે? હા લઈ લીધી. તો હા આપણે ગાડી લઈ લીધી. આપણે છે ને આ શું કહેવાય શેડ હેઠે આપણે હાથે બનાવેલો શેડ છે ને એને હેઠે ગાડી લઈ લીધી. અત્યારે છે ને નવરા થયા છીએ અને એ દૂધ લઈને જવાનું બાકી છે. ઢોર ધોઈ લીધા, નીણ પણ નાખી દીધી અને બધાને છે ને ફરજામાં ફેરવી લીધા છે. આજની હાલત જો આપણે આવી થઈ ગઈ કાંક ધૂળ ધમાવા થઈ ગયા છે. અને હજી છે ને ગણપત દાદા બનાવ્યા હતા. કિશુભાઈ ને ગણપત દાદા બનાવ્યા હતા. અને આના હાલત જો થઈ ગઈ. ઢોર થઈ ગયા. એવું થાય ને થોડોક વરસાદ છે ને એટલે વધારે કેવર આવે. કેમ કે નીણ વાટવા જવામાં વાયદું કરવામાં એટલે ગારો હોય એટલે થોડુંક કેવર આવે ચોમાસામાં. કઈ વાંધો નહીં, 2-3 મહિના છે પછી શિયાળો આવી જાય પછી ક્યાં કઈ ઉપાધિ છે. આમાં આપણે એક ગાડી ભરીને તો નીણ લઈ આવ્યા. આજે એક ગાડી ભરીને લઈ આવ્યા છે એટલે હવે કદાચ વાટવા ન જવાનું હોય તો હાલે. કેમ કે નીણ નો ટોક થઈ ગયો છે અને લીલું તો 2-3 જે બાબરા છે લઈ આવે એટલે આપણે કઈ ઉપાધિ ખાસ એવી કઈ હોય નહીં. પણ તોય તે નાખવું લીલામાં આપણે રસકા સિવાય કાંઈ નથી. એટલે 2-3 દિવસે એક કેરો વાટ લેવાનો. 2-3 દિવસ કેરો પૂરો થાય કે એક દિવસ થાય? કેટલા દિવસ? 2 દિવસ થઈ જાય. 2 દિવસમાં એક કેરો પૂરો કરી દેવાનો. એટલે એક કેરામાં 3 થી 4 ગાડી થાય. એટલે રોજ 2 ગાડી એક ગાડી વાળવાની. અને 2-3 દિવસ એકવાર લીલી મકાઈ લઈ આવવાની વેસાયથી. અને આજે એક ગાડી ભરીને તો હું જાત લઈ આવ્યો. કેમ કે નીણમાં કાંઈ ખાસ એવું છે નહીં. અને આપણે 3-4 ગાઉ લીધી છે અને એ 3-4 ગાઉ લેવાની છે. નીણ જ્યાં થાય નહીં ને ત્યાં સુધી આપણે થોડા આમને રહેવાની જ છે. કેમ કે ઢોર ઝાઝા હોય ને એટલે નીણ ઝાઝી જોઈ અને ખાંડ ને આ તે એટલે હારવા જેમ કેમ કે તમે બધાને એમ થતું હોય કે પૈસા દૂધ ઢોરો એટલે સારું, પણ ઢોર વાય ઢોર જેવા થઈ જાય છે. ખાંડ તેને આવી હાલત થઈ જાય. જે વાળું બાકી છે હું ઢોર જેવા થઈ ગયા છે. હવે નાન ગયા હોય ને અત્યારે આવીને કોકને એમ થાય 3-4 દિવસથી ના આવ્યો એવું અને ધૂળમાં કામ કરતો હોય છે. પણ એનો ન ખબર હોય આપણે ઢોરમાં કામ કરવી છે. હું બનાવ્યું તું કહેશું આમ પેલા બેઠી બેઠી કે સુબેન ના વાળ જો બિચારી કિસ્સો આમ કરતા લે પડી જતી નહીં.